ચલો વેકેશન પછી આપણે આમ તો લાઈવ અત્યારે મળ્યા. બધાનું વેકેશન છે બહુ સરસ ગયું હશે. ઉત્તરાયણ બધા બહુ સારી કરી હશે. આજે હવે આપણે જ્યારે પણ કોઈ અણુની અંદર એકી ઇલેક્ટ્રોન આવેલો હોય એટલે કે ફ્રી રેડિકલ જેવા હોય એની અંદર સંકરણ કેવી રીતે આપણે શોધી શકીએ એની વાત કરશું. અને પછી બીજા બે ત્રણ કન્સેપ્ટ વીએસીપીઆર ના જ જોવાના છે. બંધ કોણ ઉપર કેવી રીતે અસર થાય એની વાત કરવાની છે. તો એની અંદર સૌથી પહેલા જ્યારે પણ ક્યારેય કોઈ અણુની અંદર એકી ઇલેક્ટ્રોન આવેલો હોય તો તમે જે નોર્મલ હાઇબ્રિડાઇઝેશનની ફોર્મ્યુલા એપ્લાય કરો છો એવી રીતે ન થાય. આપણી પાસે હાઇબ્રિડાઇઝેશન ફાઇન્ડ આઉટ કરવાની ફોર્મ્યુલા શું છે? સિગ્મા પ્લસ લોન પેર અને આને કહેવાય હાઇબ્રિડ ઓર્બિટલ્સ. હાઇબ્રિડ ઓર્બિટલ્સ 2 હોય તો sp, 3 હોય તો sp2, 4 હોય તો sp3, 5 હોય તો sp3d. આવા બધા આપણે બનાવેલી રાખેલા છે એ આપણને ખ્યાલ છે. અહીંયા આગળ ફોર્મ્યુલા થોડીક ચેન્જ થાય. બોલો. અમે હમણાં જોઈન થયા છીએ તો તમે કેટલું કરાવ્યું છે? ચાલ્યું હજી કાંઈ નથી. એક ખાલી મેં ફોર્મ્યુલા લખી છે. હજી ભણાવ્યું મેં કાંઈ જ નથી. હું તારી જેમ આજ લેટ જ જોઈન થયો હતો. થોડીક ટેકનિકલ ઇસ્યુ હતી ને એટલા માટે થઈને. ઓકે. તો અહીંયા આગળ હવે જ્યારે ઓડ ઇલેક્ટ્રોન તમને આપેલા હોય તો અહીંયા આગળ ફોર્મ્યુલા તમારે આવી રીતે લખવું પડે. સિગ્મા પ્લસ ઓડ ઇલેક્ટ્રોન. ઓડ ઇલેક્ટ્રોન એટલે એકી ઇલેક્ટ્રોન હોય ઇઝ ઇક્વલ ટુ હાઇબ્રિડ ઓર્બિટલ. પણ ઘણી વખત છે આ ઓડ ઇલેક્ટ્રોનને તમે કાઉન્ટ કરો છો ને ઘણી વાર નથી કરતા. આ ફોર્મ્યુલા છે એ બરાબર છે પણ આને ક્યારે કન્સિડર કરવાનો ને ક્યારે નહીં કરવાનો, આ પેરામીટરને ક્યારે જોવાનો ક્યારે નહીં જોવાનો, એની આપણે વાત શીખવાના છીએ. તો તમારું પહેલી વાત તો તમારી ફોર્મ્યુલા હવે બદલાઈને આવી થઈ જશે. સિગ્મા પ્લસ ઓડ ઇલેક્ટ્રોન. સમટાઈમ્સ ઇટ ઇઝ કન્સિડર્ડ. આને આપણે ક્યારેક જોઈએ છીએ, સ્વીકારીએ છીએ, કેટલીક વખત આ ઓડ ઇલેક્ટ્રોનને જોતા જ નથી. ક્યારે એને જોઈવાનો છે ને ક્યારે એને નથી જોવાનો એની આપણે વાત કરી લઈએ. તો એ શીખવા માટે થઈ અને આપણે છે અહીંયા આગળ ડાયરેક્ટ કમ્પેરિઝન કરીએ. કમ્પેરિઝન ઉપરથી જ તમને લોકોને આઈડિયા આવશે કેવી રીતે આપણે આને આન્સરમાં લેવાનો છે. તો સૌથી પહેલા તો આપણે એવું કરીએ, CH3 અને CF3 ના ફ્રી રેડિકલને કન્સિડર કરીએ. ચલો આની અંદર છે એ ધ્યાન આપશો એટલે એક સાથે જ તમને કન્સેપ્ટ ક્લિયર થઈ જશે. માનો કે એક મને આપેલું છે CH3 રેડિકલ અને બીજું મને આપેલું છે CF3 રેડિકલ. શેપની વાત કરીએ આપણે આ બેયને આપણે છે એ વિચારીએ તો આ કાર્બન, એની સાથે 3 હાઇડ્રોજન, અહીંયા આગળ એક ઓર્બિટલ અને એમાં સિંગલ ઇલેક્ટ્રોન. આમાં પણ આવું જ વિચારીએ. કાર્બન, આની સાથે 3 ફ્લોરિન, અહીંયા આગળ જે તે કઈ ઓર્બિટલ. આવી રીતે ફોર્મ્યુલા આપણી કઈ છે સાહેબ? તો કે સિગ્મા પ્લસ ઓડ ઇલેક્ટ્રોન ઇઝ ઇક્વલ ટુ હાઇબ્રિડ ઓર્બિટલ. સિગ્મા બોન્ડ કેટલા દેખાય છે? 3. હવે આ જે કક્ષક છે આ કક્ષક સંકરણમાં ભાગ લઈ શકે કે નહીં? આને સંકૃત કક્ષક કહેવાય કે નહીં? આ સંકૃત કક્ષક છે કે નહીં એ આપણે જાણવું છે. અહીંયા આગળ પણ એ જ પ્રોબ્લેમ છે આપણી પાસે. ફોર્મ્યુલા તો આ જ છે, સિગ્મા પ્લસ ઓડ ઇલેક્ટ્રોન ઇઝ ઇક્વલ ટુ હાઇબ્રિડ ઓર્બિટલ. સિગ્મા બોન્ડ તો 3 દેખાય જ છે. પ્રશ્ન અહીંયા આગળ છે, આ ઇલેક્ટ્રોન જે કક્ષકમાં રહેલો છે એ નોર્મલ કક્ષક છે કે સંકરણમાં ભાગ લીધેલી કક્ષક છે? આ સંકૃત કક્ષક છે કે નહીં? તો એ સંકરણમાં ભાગ લેશે કે નહીં લે એનો આધાર આ સાઇડ એટમ ઉપર હોય. આ જે સાઇડ એટમ અહીંયા આગળ આપણે બતાવ્યા છે ને, મેન્શન કર્યા છે ને, આ 3 ફ્લોરિન, આ 3 ફ્લોરિન. તો આ ફ્લોરિન છે એ વિદ્યુત ઋણ છે અને વિદ્યુત ઋણ હોવાના કારણે એ શું કરે? ઇલેક્ટ્રોનને પોતાની ઉપર ખેંચે. ઇલેક્ટ્રોનને પોતાની ઉપર ખેંચે એટલે કાર્બન ઉપર પ્લસ ડેલ્ટા ચાર્જ આવે. કાર્બન ઉપર ડેલ્ટા ચાર્જ આવવાને લીધે થઈને શું થશે? કાર્બન ઉપર ડેલ્ટા ચાર્જ ડેવલપ થયો એટલે શું થયું? તો કે સાહેબ કાર્બનની જે ઇલેક્ટ્રોન રચના છે 2s1, આ 2s અને અહીંયા આગળ છે 2p3.
એક્સાઇટેડ સ્ટેટમાં મેં કાર્બનની ઇલેક્ટ્રોન રચના લખેલી છે એક્સાઇટેડ સ્ટેટમાં, અને આ છે 2p. હવે અહીંયા આગળ તમે કાર્બન ઉપર પ્લસ ડેલ્ટા ચાર્જ લાવ્યા છો, તો એ ડેલ્ટા ચાર્જ આવવાના કારણે, ડેલ્ટા ચાર્જ આવવાને લીધે થઈ અને આ બધી જ ઓર્બિટલ એક સાથે ડાઉન થઈ જાય. તમે જો અહીંયા આગળ 1 2 ને 3 ત્રણે ત્રણ ખેંચાઈને નીચે આવી જશે. પોઝિટિવ ચાર્જ આની ઉપર આવ્યો એટલે બધી જ કક્ષકો ખેંચાઈને નીચે આવી જાય, અને બધી કક્ષકો એક સાથે ખેંચાઈને આવી ગઈ એટલા માટે અહીંયા આગળ સંકરણ તમારે સ્વીકારવું પડે sp3. ઇન કેસ ઓફ હાઇડ્રોજન એટમ એની ઉપર આપણે વાત કરી લઈએ. આ તો કાર્બન ઉપર પ્લસ ડેલ્ટા આવ્યો એટલે હવે અહીંયા હાઇડ્રોજન છે, જો 1 2 3, આમાં પણ એવી જ ઇલેક્ટ્રોન રચના કંઈક વિચારો. જો અહીંયા આગળ છે એ કયું આવશે 2s1, અને અહીંયા આગળ આપણી પાસે શું છે તો કે આવી રીતે હશે 2p2 બરાબર 2p3. આ 3 p ઓર્બિટલ છે. હવે અહીંયા આગળ કાર્બન, કાર્બન ઉપર અહીંયા આગળ કોઈ દિવસ પ્લસ ચાર્જ નો આવે, હાઇડ્રોજન છે અને હાઇડ્રોજન ઓછા ઇલેક્ટ્રોનેગેટિવ છે, લેસ ઇલેક્ટ્રોનેગેટિવ, ઓછા વિદ્યુત ઋણ. અને ઓછા વિદ્યુત ઋણ એટલે અહીંયા ચાર્જ નો આવે. ચાર્જ નો આવે એટલે શું થાય? ચાર્જ નથી આવતો એટલે આ હાઇડ્રોજન છે ને એ બધી જ પી ઓર્બિટલ ને નો ખેંચે. આ હાઇડ્રોજન જે છે એ બધી પી ઓર્બિટલ ને નો ખેંચે, ખાલી બે ને જ ખેંચે. જેટલાના સિગ્મા બોન્ડ બનાવવાના હશે એટલાને એ એટ્રેક કરશે, બાકીનાને એટ્રેક નહીં કરે. જેમાંથી સિગ્મા બોન્ડ બનાવવાના છે, યોગ્ય છે સિગ્મા બોન્ડ બનાવવા માટે, એ નીચે આવી જશે. ચલો આ બે નીચે આવી ગયા. જેમાંથી સિગ્મા બોન્ડ બનાવવાના હતા એ નીચે આવી ગયા, બાકીને નીચે નથી આવતા. બે જ ઓર્બિટલ છે એ પી માંથી નીચે આવે છે, અને અહીંયા આગળ સંકરણ છે એ થઈ જશે sp2. કહેવાની બાબત એ છે, જો વિદ્યુત ઋણતા વધારે તો બધી ઓર્બિટલ નીચે ખેંચાઈ જાય. વિદ્યુત ઋણતા વધારે તો બધી ઓર્બિટલ ખેંચાઈ જાય, અને બધી ઓર્બિટલ ખેંચાશે તો સંકરણની અંદર તમારે એક કક્ષકને ગણી લેવાની સંકરણમાં. અને જો અહીંયા વિદ્યુત ઋણ પરમાણુ નથી તો આ છે એ સંકરણમાં ભાગ લઈ શકે નહીં. અહીંયા આગળ છે એ તમે આવો તો આની અંદર જો આ વિદ્યુત ઋણ છે, નીચે વાળા વિદ્યુત ઋણ છે આ 3 તો કે છે, તો આ સંકરણમાં ભાગ લેશે. ક્યારે જોવાનો ને ક્યારે નહીં જોવાનો, અહીંયા પ્લસ ડેલ્ટા બનતો હોય, આ ખેંચતા હોય ઇલેક્ટ્રોન, તો આને સંકરણમાં લઈ લેવાનો. અને જો અહીંયા આગળ સાઈડ એટમ તમારા વિદ્યુત ઋણ નથી તો આ સંકરણમાં ભાગ નહીં લઈ શકે. સંકરણમાં ભાગ નથી લેતા તો ઓડ ઇલેક્ટ્રોન મારે ગણી લેવાના 0. ટોટલ અહીંયા 3 મળ્યા, ને 3 મળ્યા એટલે સંકરણ કયું થઈ ગયું? sp2. sp2 સંકરણ થયો એટલે આનો મિનિંગ એવો થાય સાહેબ કે આ જે ઇલેક્ટ્રોન છે એ પ્યોર પી કક્ષકમાં રહે છે. જો ને અહીંયા pz એક બતાવી છે મેં અલગ, એટલે આનો સાચો આકાર આવી રીતે થશે. જો આ કાર્બન, આવી રીતે સમતલીય. આનો સાચો આકાર છે એ કયો થવો જોઈએ? સમતલીય. અને અહીંયા આગળ આવી જાઓ તો આની અંદર તો આકાર તમને દેખાય જ છે. આમાં આપણે છે એ ફોર્મ્યુલા કાઉન્ટ કરો, ઓડ ઇલેક્ટ્રોન ને ગણવાનો, ટોટલ થઈ ગયા 4, સંકરણ થશે sp3, આકાર થશે પિરામિડલ. તો કહેવાની વાત મારી એટલી હતી કે ભાઈ અહીંયા પ્લસ ચાર્જ આવશે, આ વિદ્યુત ઋણ પરમાણુ હશે તો આને ગણો, સાઈડ એટમ બધા વિદ્યુત ઋણ નથી તો આને ન ગણો. ક્લિયર? CH3 નું સંકરણ તમને પૂછે તો તમારે sp2, પછી CF3 નું પૂછે તો sp3. એટલે આને તમારે ધ્યાનમાં લેવું પડશે. સાઈડ એટમના નેચરને ધ્યાનમાં લ્યો. સાઈડ એટમ એટલા બધા કેપેબલ નથી કે બધી જ કક્ષકો નીચે ખેંચી લે. આ તો બધાને નીચે ખેંચી લે. કેમ? પ્લસ ડેલ્ટા ચાર્જ આવ્યો એટલા માટે થઈને. તો આ બાબતને છે એ તમારે લોકોએ ધ્યાનમાં લેવાની છે. અહીંયા આગળ કેટલાક એના એક્ઝામ્પલ લખેલા છે, જો ક્યારે ગણવાના ક્યારે નથી ગણવાના એને જ તમે ફોકસ કરો. ચાલો આપણી પાસે ફોર્મ્યુલા કઈ લેશું આની અંદર? બોલો ભાઈ. સિગ્મા પ્લસ ઓડ ઇલેક્ટ્રોન. ઓડ ઇલેક્ટ્રોન એટલે એકી અણુ ધરાવતા હોય એવા, બરાબર? એકી ઇલેક્ટ્રોન ધરાવતા અણુ ઇઝ ઇક્વલ ટુ હાઇબ્રિડ ઓર્બિટલ્સ. તો આની અંદર વિદ્યુત ઋણ છે તો કે હા, ફ્લોરિન વિદ્યુત ઋણ હોય તો અહીંયા સિગ્મા બોન્ડ કેટલા છે? 3.
આને ગણવાનો બરાબર, +1, 3 + 1 ટોટલ 4, 4 એટલે કયો આવશે? sp3. ઓક્સિજન વધારે વિદ્યુત ઋણ છે તો આને આપણે ગણશું. સિગ્મા બોન્ડ કેટલા? 1 અને 2. ઓડ ઇલેક્ટ્રોન કેટલા છે? 1, ટોટલ 3. કયું સંકરણ? sp2. અહીંયા આગળ આવી જાઓ, 1 2 3. સિગ્મા બોન્ડ કેટલા છે? 3. ઓડ ઇલેક્ટ્રોન કેટલો છે? 1, ટોટલ કેટલા થઈ ગયા? 4. શું આવશે? sp3. આમાં આવો, અહીંયા આગળ નાવ યુ હેવ ચોઇસ. લોન પેર છે અને ઓડ ઇલેક્ટ્રોન છે. લોન પેર અને ઓડ ઇલેક્ટ્રોન બે આવેલા હોય તો આને સંકરણમાં ગણાય, આને ન ગણાય. પછી લોન પેર ને તો વધારે ખેંચે ને, 2 ઇલેક્ટ્રોન છે. સંકરણમાં કોણ પેલા ખેંચાઈ જાય? લોન પેર. 2 ઇલેક્ટ્રોન છે એટલા માટે થઈને. આ સંકરણમાં ન ખેંચાય. 2 આવેલા હોય ને તો ટેન્શન જ નહીં લેવાનું, લોન પેર ને જ જોવાની, ઓડ ઇલેક્ટ્રોન ને જોવાના નહીં. 2 આવેલા હોય તો, એક જ આવેલા હોય તો તમને ઓપ્શન મળે કે કોને કન્સિડર કરવા, કોને ન કરવા. ચલો આની અંદર છે આને નહીં જુઓ તમે. સિગ્મા બોન્ડ કેટલા છે? 2. અને લોન પેર કેટલી છે? 1. આમાં નોર્મલ ફોર્મ્યુલા હાલ છે. સિગ્મા પ્લસ લોન પેર ઇઝ ઇક્વલ ટુ હાઇબ્રિડ. આમાં નોર્મલ ફોર્મ્યુલા જ ચાલે. 2 + 1 ઇઝ ઇક્વલ ટુ 3. હાઇબ્રિડાઇઝેશન આવશે sp2. ચલો સંકરણ આની અંદર થઈ ગયું sp2. માનો કે તમને આવું આપેલું છે તો CH3 શું કરશો? બોલો. આમાં સિગ્મા પ્લસ ઓડ ઇલેક્ટ્રોન આવશે, ઇઝ ઇક્વલ ટુ હાઇબ્રિડ ઓર્બિટલ. સાઇડ એટમ ઓછા ઇલેક્ટ્રોનેગેટિવ છે, 3 સિગ્મા બોન્ડ. ઓડ ઇલેક્ટ્રોન ને તો ગણવાના નહીં, ઇઝ ઇક્વલ ટુ 3. અને એટલા માટે sp2. શેપ કેવી રીતે બની જશે આનો? ટ્રાયગોનલ પ્લેનર, ત્રિકોણીય સમતલીય. અને એ જ ફાયદો છે ને ભાઈ, આમાં જે ઇલેક્ટ્રોન છે એ શુદ્ધ pz માં હાજર છે. જો આ જે pz કક્ષક એટલે ઓછી વિદ્યુત ઋણ છે. ઓછી વિદ્યુત ઋણમાં 7 ઇલેક્ટ્રોન એટલે ઇલેક્ટ્રોનની ડેફિશિયન્સી કહેવાય, તો એને પોસાય. નહીતર તો કેમ પોસિબલ બને? કા એની પાસે +4 હોવો જોઈએ ઇલેક્ટ્રોન ને હોલ્ડ કરવા માટે, બરાબર છે? તો એ તો અહીંયા આગળ છે નહીં. pz આમાં પ્યોર sp2, અહીંયા આગળ sp3. અને હું તો તમને એ પણ રિકમેન્ડ કરું, અહીંયા એક પણ વિદ્યુત ઋણ એટમ આવે ને, સંકરણ બદલી નાખો. માની લો કે તમને આવું પૂછે છે CH2 અને એક F, તો સાહેબ આનું સ્વીકારી લો sp3. એક પણ વિદ્યુત ઋણ પરમાણુ આવે ને એટલે કક્ષક આખી ખેંચાય જ જાય. CH2F નું પૂછે તો કયું કરી દેશો? sp3. ક્લિયર છે? ચલો નેક્સ્ટ જોઈએ. આને છે જો આમાં તો મેં તમને કીધા, અહીંયા આગળ જોઈ લો. CH3 ની વાત કરી મેં. ચલો આમાં CH3 CF3 આની અંદર તમારે છે એ લોન પેર આવી ગયા છે. જો કે આનું તો કઈ કામ નથી, આવા રેડિકલ બનતા આપણે બહુ ઓછા સ્ટેબલ હોય. આને છોડ દો, આનું કઈ કામ નથી. આ એકને યાદ રાખો ને, સિલેબસમાં એક જ છે. સિલેબસમાં આ એક જ છે. આની ઉપર કોઈ ફોકસ એડવાન્સ વાળા માટે કામનું છે, આપણી માટે આ કઈ કામનું નથી. તો CH3 વર્સિસ CF3 બે શીખવાના હતા, એ મેં તમને અહીંયા આગળ કહી દીધા. ધ્યાનમાં કઈ બાબત રાખવાની છે એ તમને લોકોને આઈડિયા આવ્યો હશે, બરાબર છે? ચાલો નેક્સ્ટ. આમાં કોઈને ડાઉટ હોય તો બોલી જાઓ. આની અંદર કોઈને ડાઉટ હોય તો પેલા બોલી જાઓ. કોઈને પ્રશ્ન છે? ક્યારે લોન પેરનો ઓડ ઇલેક્ટ્રોન જોવાનો, ક્યારે નહીં જોવાનો, બરાબર? હવે નેક્સ્ટ આપણે શીખવાના છીએ VSEPR અને બંધકોણ. બંધકોણ ઉપર કેવી અસર થશે એ આપણે શીખવાના છીએ. એમાં સૌથી પહેલા છે લોન પેરની અસર. લોન પેર કેવી રીતે અસર ઉત્પન્ન કરે છે એની વાત અહીંયા આગળ કરેલી છે. તો આની અંદર સૌથી પહેલું તો લોન પેર રિપલ્ઝન હાઈએસ્ટ, પછી લોન પેર બોન્ડ પેર અને છેલ્લે બોન્ડ પેર. તો લોન પેરની અસરમાં તો એવું છે કે લોન પેરની સંખ્યા વધે. લોન પેરની સંખ્યા ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ બંધકોણ. જેટલી લોન પેરની સંખ્યા વધારે, બંધકોણ એટલો નાનો. સ્વાભાવિક છે. આના ઉદાહરણ પણ આપણે જોયેલા હતા, યાદ કરો. CH4 NH3 આમાં લોન પેર 0, આમાં લોન પેર 1, અહીંયા લોન પેર 2. આમાં બંધખૂણો કેટલો? 109 ડિગ્રી 28 મિનિટ. અહીંયા આગળ 160 ડિગ્રી.
અહીંયા આગળ 104.5 ડિગ્રી. જેમ જેમ લોન પેર વધતી જાય એમ બંધ કોણ ઘટતો જાય. બે બોન્ડ વચ્ચેનો એંગલ એને કહેવાય બંધ કોણ. તો લોન પેર વધે તો લોન પેર અંદરો અંદર અપાકર્ષણ કરે, બોન્ડ એંગલ છે એ ઘટી જશે. એટલે આપણે અહીંયા આગળ ફોર્મ્યુલા બનાવ્યું છે, તમે લોકો છે એ જોઈ લો એટલે તમને આઈડિયા આવી જાય. જો બોન્ડ એંગલ 1 નંબર ઓફ લોન પેર, બધા છે તો sp3, પણ લોન પેર બદલાય છે, એંગલ બદલાય છે, શેપ બદલાય છે. જોઈ લો આને વ્યવસ્થિત. તમને એક્ઝામમાં આવી ટાઈપના ક્વેશ્ચન જ મળશે. મેં જનરલાઇઝ કરીને લખી દીધું તમને લોકોને કે આવી રીતે હશે. આને બેન્ડ શેપ કહેવાય અથવા એંગ્યુલર અથવા તો વી, કોણીય શેપ. અલગ અલગ શેપના તો આપણે નામ ને એવું કરેલું છે. લોન પેર વધે એટલે બોન્ડ એંગલ ઘટે. આ રૂલ યાદ રાખવાનો. લોન પેર વધે બોન્ડ એંગલ ઘટે. ઊંધું થશે. કારણ કે આ બે વચ્ચે બહુ જ અપાકર્ષણ હોય. એટલે આ બે કોની ઉપર પછી ઓલ ઓવર અપાકર્ષણ, પોતાની ઉપર પ્રેશર આવે એટલે એ પાછો બીજા ઉપર પ્રેશર આપે. એટલે પોતે પોતાનું ક્યાંક તો વેન્ટિલેશન કાઢે ને. આ બે હાઇડ્રોજનને દબાવે, કોન્ટ્રાક્ટ કરે, અને કોન્ટ્રાક્ટ થવાથી બોન્ડ એંગલ ઘટે. આમાં એક જ છે અપાકર્ષણ કરવા વાળો, જો, અને આમાં તો કોઈ છે જ નહીં. બરાબર છે. આ બે વચ્ચે સૌથી વધારે અપાકર્ષણ થાય, આ બે વચ્ચે. અને આ અપાકર્ષણ થવાથી આ ઘટી જાય, જો 104.5. તો સૌથી પહેલું તો આપણે છે આ જોયું લોન પેરની અસર. જેવી રીતે લોન પેરની અસર જોવા મળે, અને આ ક્રમ કેવી રીતે બનેલો હતો, આ ક્રમ કેવી રીતે બન્યો હતો, મેં તમને કીધું હતું કોઈ એ અને બી અણુ આપેલો છે તો લોન પેર અવકાશમાં સૌથી વધારે કદ રોકે છે. બોન્ડ પેર અવકાશમાં કદ રોકે છે પણ એ ઓછું રોકે. તો સૌથી વધારે અપાકર્ષણ લોન પેર બોન્ડ પેર, ને સૌથી છેલ્લે બોન્ડ પેર. ક્લિયર? હવે જેવો આ મેં ઓર્ડર બનાવ્યો અને આવો જ બીજો ઓર્ડર છે હું બનાવી શકું. લોજિકલી તમારે છે એ વિચારવાનું થાય. કેવી રીતે તમે વિચારશો? દ્વિબંધની અસર. દ્વિબંધની અસરની અંદર ડબલ બોન્ડ મેક્સિમમ રિપલ્શન, પછી ડબલ બોન્ડ સિંગલ બોન્ડ, અને છેલ્લે સિંગલ બોન્ડ. સિગ્મા બોન્ડ યાદ કરો, બે કેન્દ્ર વચ્ચે પકડાયેલા હોય. અને ડબલ બોન્ડમાં અડધો બોન્ડ ઉપર, અડધો બોન્ડ સમતલમાં નીચે. ડબલ બોન્ડ એટલે સાઇડ વે ઓવરલેપિંગ. ડબલ બોન્ડ એટલે બાજુ બાજુ સંમિશ્રણ. તો આ તો વધારે જગ્યા રોકે. સિંગલ બોન્ડ એટલે કેવું હતું બોલો? અક્ષીય સંમિશ્રણ. ઓછી જગ્યા રોકે, વધારે જગ્યા રોકે. સૌથી વધારે અપાકર્ષણ કોણ કરી શકે? બે દ્વિબંધ એકબીજાને વધારે અપાકર્ષણ કરી શકે. બે દ્વિબંધ એકબીજાને મેક્સિમમ અપાકર્ષણ કરી શકે. તો આની અંદર આવો કઈક ઓર્ડર બની શકે. યસ, આની અંદર છે આપણને અલગ અલગ એક્ઝામ્પલ મળશે. બરાબર? અને તમે છે અહીં આગળ જુઓ, મેં એક ઉદાહરણ લખ્યું છે. આ છે ફોર્માલ્ડિહાઇડ HCHO. હવે કાર્બન છે એ કયો છે? sp2 હોય તો કયો થવો જોઈએ? 120 ડિગ્રી. એક્ઝેક્ટ 120 ડિગ્રી થવા જોઈએ, પણ એવું નથી થતું. આ એક્સ છે ને આ વાય છે. ડબલ બોન્ડ ની સામે સિંગલ બોન્ડ, એનું રિપલ્ઝન વધારે હોય. કોની કરતા? સિંગલ એટલે એચ અને એચ કરતા. તો તમે જુઓ, એક્સ અહીંયા 120 ડિગ્રી કરતા વધારે હશે ને વાય ઓછો હશે. જેવું ઉદાહરણ લોન પેર નું પૂછ્યું એવું તમને આવું બનાવી શકે. ભાઈ ક્રમ બનાવતા આવડવા જોઈએ. બોલો. તમાર માઇક છે ઉપર કલર ટી-શર્ટ માંથી એટલે અવાજ પ્રોપર આવે. હાલો હવે. ઓકે. હા, ઓકે હાલો. તો અહીંયા આગળ જેવું એક્ઝામ્પલ છે કે લોન પેર, આને જ તમે ધ્યાનમાં રાખીને બનાવી દો. લોન પેર પછી કયા હતા? લોન પેર, બોન્ડ પેર, અને લાસ્ટમાં કયા આવતા હતા? બોન્ડ પેર. તો અહીંયા તમારે ખાલી ચેન્જ કરવાનું છે, ડબલ બોન્ડ. પછી શું આવશે? ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, અને લાસ્ટમાં કયો આવશે? સિંગલ બોન્ડ. આ ઉપરનું તો તમને આવડે જ છે, એ તો આપણે જોયું. એક્ઝામિનર જરૂર નથી તમને આમાંથી ક્વેશ્ચન આપી દે તો હાથે બનાવવાનું, હાથે વિચારીને બનાવી લેવાનું. જેમ કે જો એક ડેટા હું અહીંયા આગળ તમને કહું છું, આ સી ડબલ બોન્ડ ઓ, અહીંયા ફ્લોરિન, અહીંયા ફ્લોરિન. હવે આ બોન્ડ ડબલ બોન્ડ છે,
અહીંયા ડબલ બોન્ડ ને અહીંયા સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ, આ સિંગલ બોન્ડ. તો આ બે વચ્ચે રિપલ્જન વધારે થાય, થવો જોઈએ કાયદેસર 120, પણ અહીંયા થાય 126 ડિગ્રી. 126 ડિગ્રી વધી ગયો. કેમ? તો કે ડબલ બોન્ડ સિંગલ બોન્ડ નું રિપલ્શન વધારે છે સિંગલ સિંગલ કરતા, અને અહીંયા આગળ સામે એટલો ઓછો થાય, એ સ્વાભાવિક જ છે. બરાબર? તો આ ધ્યાનમાં લેવાનું છે તમારે, આ કન્સિડર કરવાનું છે, આ સ્વીકારવાનું છે. અલગ અલગ ડેટા બતાવું છું. જો આ 126 ના તો થયો ખાલી 108 ડિગ્રી. અહીંયા જો આ 103 ડિગ્રી થાય છે, ઉપરનો વધારે થાય છે એંગલ. આ ડબલ અને સિંગલ અંદર અહીંયા ભલે બે મિથાઇલ મિથાઇલ હોય, 116 ડિગ્રી ના 122. આપણે કોઈ એંગલ યાદ નથી રાખવાના. તમે લોકો તો, તમને તો એક્ઝામિનર આવી રીતે ડાયરેક્ટ લખીને આપશે ક્વેશ્ચન. તમે કમ્પેર ખાલી કરો, આવી રીતે છે. ચલો, સી ડબલ બોન્ડ ઓ, એચ અને એચ આવી રીતે આપશે. અહીંયા એક્સ, અહીંયા આગળ વાય. તો તમારો આન્સર આવો આવશે, એક્સ ગ્રેટર ધેન વાય. તમારે આવી રીતે લખવાનું છે ભાઈ. તમને ઓપ્શન્સ આ મળશે, એક્સ ગ્રેટર ધેન વાય, એક્સ લેસ ધેન વાય, આવી રીતે મળવાના છે. બરાબર? પણ ડબલ બોન્ડ ની અસર કેવી રીતે થાય એ મેં તમને અહીંયા આગળ મેન્શન કર્યું. લોન પેર ની જેવું જ વિચારવાનું છે, બાકી આમાં નવું કઈ જોવાનું નથી. એક્ઝેક્ટ એવો જ ઓર્ડર છે. ઓકે, હવે એક બીજું હું બનાવી શકું. સાહેબ ઓડ ઇલેક્ટ્રોન હોય તો શું કરવાનું? તો ઓડ ઇલેક્ટ્રોન માટે થઈ અને તમે જો આવું વિચારી શકો, લોન પેર ડબલ બોન્ડ અને અહીંયા આગળ ડબલ બોન્ડ ઓડ ઇલેક્ટ્રોન, અથવા આવી રીતે લખી દો, બેયમાં પેલા ડબલ બોન્ડ લખી દો. બરાબર છે? ડબલ બોન્ડ અને લોન પેર નું રિપલ્જન વધારે હોય કોની કરતા? ડબલ બોન્ડ ઓડ ઇલેક્ટ્રોન કરતા. એ નોટ ડાઉન કરવા. એનસીઆરટી ની અંદર આ નથી લખેલું. એનસીઆરટી આ નથી આપતો આપણને. બરાબર? એ લોકો તો પછી વિચારી લે કે ભાઈ તમને લોકોને વિચારતા આવડશે આવું, પણ જોવું જોઈએ. ડબલ બોન્ડ લોન પેર અપાકર્ષણ મેક્સિમમ ડબલ બોન્ડ ઓડ ઇલેક્ટ્રોન કરતા. ઓકે, તો આનું એક્ઝામ્પલ લેવું હોય તો અહીંયા આગળ હવે એક્ઝામ્પલ બનાવવું હોય તો કયું એક્ઝામ્પલ બનાવી શકીએ? ચાલો, ડબલ બોન્ડ લોન પેર ગ્રેટર ધેન ડબલ બોન્ડ ઓડ ઇલેક્ટ્રોન. અત્યાર સુધીમાં પૂછાઈ ગયેલો એક બહુ જોરદાર ક્વેશ્ચન, NO2 પ્લસ, NO2, NO2 માઇનસ, આ ત્રણે ત્રણમાં બંધ કોણની સરખામણી કરવાની છે. બંધ કોણની સરખામણી. સ્ટ્રક્ચર્સ અહીંયા આગળ છે એ બનાવીએ. તો જો NO2 માં તો કોઈ પ્રોબ્લેમ નથી. N ડબલ બોન્ડ ઓ, અહીંયા આગળ પ્લસ ચાર્જ, અને બે સિગ્મા બોન્ડ જ છે. સંકરણ કયું આવશે? sp, અને sp એટલે 180 ડિગ્રી. NO2 પેલા NO2 માઇનસ બનાવી દઉં. NO2 માઇનસ તમે કીધું એટલે કઈ રીતે કરશું આપણે? બોલો. નાઇટ્રોજન ની બાર કેટલા હોય? 1 2 3 4 અને એક અહીંયા આગળ 5. આની બાર તો છે આવી રીતે જશે. બરાબર? હવે O માઇનસ છે એટલે ગમે એકની સાથે તમે જોડી દો O માઇનસ. અચ્છા, એકની હારે શું કરશો? ડબલ બોન્ડ O, તો એક લોન પેર પડી રહે છે. એક લોન પેર અહીંયા આગળ પડી રહે છે. આ થઈ ગયું NO2 માઇનસ. અચ્છા, NO2 માઇનસ માં રેઝોનન્સ થાય કે ન થાય? થશે. કેવી રીતે થશે? એક વાર અહીંયા માઇનસ લખી દો, અહીંયા આગળ ડબલ બોન્ડ, અને આ છે ઈ લોન પેર. નથી આ સ્ટ્રક્ચર સાચું, નથી આ સ્ટ્રક્ચર સાચું. તો NO2 માઇનસ નું રિયલ સ્ટ્રક્ચર કેવી રીતે હોય? પાઈ બોન્ડ બધી જગ્યાએ થોડોક થોડોક સ્પ્રેડ કરી દો. ચલો, અહીંયા કેટલો આવશે? -1 આપો. આમાં અહીંયા કેટલો આવશે? -1 આપો. અને અહીંયા આગળ શું આવવું જોઈએ? લોન પેર. NO2 નાઇટ્રાઇટ નું રિયલ સ્ટ્રક્ચર આ છે. રિયલ. બરાબર? રિયલ સ્ટ્રક્ચર અહીંયા આગળ દેખાય છે તમને. NO2 નું લખીએ હવે. NO2, તો NO2 ની અંદર 1 2 3 4 5 એક ડબલ બોન્ડ O થી જોઈન્ટ કરી દો.
બીજો એ નોર્મલ ઓક્સિજન છે. અચ્છા, તમે એને આવી રીતે તો નહીં જોઈન્ટ કરી શકો, પોસિબલ જ નથી. 2 4 6 8 ને 9 એવું તો થાય નહીં. તો પછી અહીંયા આગળ એક કોઓર્ડિનેટ બોન્ડ બનાવી દો. કોઓર્ડિનેટ બોન્ડ આવી રીતે બનાવી દો. અથવા તો આવી રીતે ન લખવું હોય તો અહીંયા માઇનસ ને અહીંયા પ્લસ કરી દો. આમાં પણ હજી એક સ્ટ્રક્ચર બને. જો આ ડબલ બોન્ડ ઓ, લોન પેર ઓડ ઇલેક્ટ્રોન, માઇનસ અને પ્લસ. આ સ્ટ્રક્ચર સાચું નહીં, આ સ્ટ્રક્ચર સાચું નહીં. તો રિયલ સ્ટ્રક્ચર આનું કેવું આવશે બોલો? ઓ, પછી અહીંયા આગળ પણ ઓક્સિજન, અહીંયા આગળ એક ઓડ ઇલેક્ટ્રોન રહેશે. ચલો -1 બધાના સ્ટ્રક્ચર બનાવ્યા. અહીંયા આગળ ચેન્જ ખાલી એટલો જ છે, આમાં લોન પેર છે અને આમાં ઓડ ઇલેક્ટ્રોન છે. NO2 માઇનસ અને NO2 બેયને ફરીથી લખું છું. સૌથી પહેલા તો આને લખીએ, N ડબલ બોન્ડ O પ્લસ કેટલો એંગલ આવશે? 180 ડિગ્રી. આને લખો હવે તમે N સિંગલ ઇલેક્ટ્રોન ઓડ ઇલેક્ટ્રોન. ચલો -1 નથી લખતા, જરૂર નથી, ટાઈમ નથી બગાડતા. અહીંયા આગળ કાયદેસરની લોન પેર. હવે તમે વિચારો, ઓડ ઇલેક્ટ્રોન રિપલ્શન કરે અને અહીંયા આગળ લોન પેર રિપલ્શન કરે. જો આપણે તો એવું જ કીધું ને, ઓડ ઇલેક્ટ્રોન ઓછું રિપલ્શન કરે, લોન પેર વધારે રિપલ્શન કરે. તો અહીંયા આગળ એક્ઝેક્ટ એંગલ, આમાં તો લોન પેર જ નથી. અહીંયા આગળ લોન પેર ઇઝ ઇક્વલ ટુ 0. અહીંયા આગળ આપણને શું મળે છે? ઓડ ઇલેક્ટ્રોન. અને અહીંયા આગળ લોન પેર ઇઝ ઇક્વલ ટુ 1. કોની ઉપર રિપલ્શન જોશું? ડબલ બોન્ડ ઉપર. અહીંયા આગળ એંગલ 180 ડિગ્રી. આમાં આ રિપલ્શન કરે પણ ઓછું કરે. અને અહીંયા આગળ તમે એંગલ મેઝર કરો છો એ લગભગ 134 ડિગ્રી. અહીંયા આગળ તો ડબલ બોન્ડ, આ તો ડબલ બોન્ડ છે ને, ડબલ બોન્ડ. અહીંયા આગળ લોન પેર. આ મળશે તમને 115 ડિગ્રી. આ ક્વેશ્ચન બધા યાદ રાખશો ભાઈ, આ ક્વેશ્ચન બહુ કામનો છે. NO2 માઇનસ NO2 પ્લસ. આમાં તમને એવો ક્વેશ્ચન પૂછશે કે બોન્ડ એંગલની કમ્પેરિઝન કરો. તો બોન્ડ એંગલની કમ્પેરિઝનમાં NO2 માઇનસ સૌથી નાનો, પછી NO2 અને NO2 પ્લસ સૌથી વધારે. ડેટા યાદ ન રહે તો કાંઈ નહીં, ડેટા નથી યાદ રાખવા, લોજિક યાદ રાખી લો. આમાં કાયદેસર લોન પેર, આમાં સિંગલ ઇલેક્ટ્રોન, આમાં તો પ્લસ ચાર્જ. લોન પેર, સિંગલ ઇલેક્ટ્રોન, પ્લસ ચાર્જ. એમ્સમાં પૂછાયેલો ક્વેશ્ચન છે, JEE માં પણ આવી ગયેલો છે. એટલે આવા ટાઈપના ક્વેશ્ચન બની શકે. આ VACPR જ છે પ્યોર. NO2 પ્લસ, NO2 માઇનસ. લોન પેર બોન્ડ પેર વચ્ચે રિપલ્શન સૌથી વધારે, અને રિપલ્શન વધારે તો બોન્ડ એંગલ ઓછો. ઓકે, આમાં કોઈને પ્રોબ્લેમ હોય તો બોલી જાઓ. ચલો, આની અંદર કોઈને ડાઉટ હોય તો કયો. ઓકે, ચલો નેક્સ્ટ. કમ્પેરિઝન કરવા માટે મેં લખેલા છે આ NO2 લોન પેર, અને અહીંયા આગળ ખાલી NO2 ઓડ ઇલેક્ટ્રોન. અહીંયા આગળ ઓછો હશે, બોન્ડ એંગલ વધારે આવશે, અપાકર્ષણ ઓછું, અહીંયા અપાકર્ષણ વધારે. લોન પેર વધારે જગ્યા રોકે અને ઓડ ઇલેક્ટ્રોન ઓછી જગ્યા રોકે. સ્વાભાવિક જ છે, વધારે જગ્યા રોકે તો અપાકર્ષણ વધે, અપાકર્ષણ વધે તો બોન્ડ એંગલ ઘટે. તો પછી આપણે છે એ જોયું ડબલ બોન્ડની અસર. આની પછી નેક્સ્ટ મારે તમને દેખાડવું છે વિદ્યુત ઋણતાની અસર. પણ વિદ્યુત ઋણતાની અસર જોતા પહેલા, ઇલેક્ટ્રોનેગેટિવિટીની ઇફેક્ટ જોતા પહેલા એક પોઈન્ટ આપણે બરાબર મગજમાં ધ્યાનમાં રાખવાની જરૂર છે કે રાજકોટ સેન્ટર ક્લાસ A2, કેમ તમે ઉભા થાવ છો ભાઈ?
હે બોલો રાજકોટ સેન્ટર A2 માઇક ચાલુ કરો તો તમારું રાજકોટ A2 ક્લાસ શું પ્રોબ્લેમ છે ત્યાં ઓકે મોરબી સેન્ટર મોરબી 2 ભણવામાં ધ્યાન આપો ડિસ્કશન નહીં અંદરો અંદર ચલો સેકન્ડ અહીંયા આગળ પોઈન્ટ ઈ છે કે વિદ્યુત ઋણતાની અસર પણ આ વિદ્યુત ઋણતાની અસર ભણતા પહેલા એક વસ્તુ બધાએ માઇન્ડમાં ફિટ કરી રાખવાની જે કોઈ અહીંયા આગળ ક્રાઇટેરિયા મેં તમને ભણાવ્યા ને આ બધા જ ક્રાઇટેરિયા ક્યારે એપ્લાય થાય સેન્ટ્રલ એટમ ઉપર લોન પેર હોય તો જો સેન્ટ્રલ એટમ ઉપર લોન પેર ન હોય તો અહીંયા આગળ બોન્ડ એંગલની ઇફેક્ટ કોઈ દી નો ઓબ્ઝર્વ થાય તમે જો લોન પેરની ગેરહાજરીમાં બંધ કોણ હંમેશા સમાન જ હોય લોન પેરની ગેરહાજરીમાં કાર્બન ઉપર નથી અહીંયા હું ફ્લોરિન મૂકું વિદ્યુત ઋણ છે જો અહીંયા આગળ હાઇડ્રોજન અહીંયા ફ્લોરિન વિદ્યુત ઋણ છે અહીંયા હાઇડ્રોજન અહીંયા ફ્લોરિન વિદ્યુત ઋણ છે પણ આમાં કેન્દ્રસ્થ પરમાણુ ઉપર લોન પેર નથી અને લોન પેર નથી એટલે અહીંયા આગળ બધાનું સંકરણ સમાન થાય અને બધાનો બંધ કોણ સમાન જ થાય લોન પેર હોય ને તો બંધ કોણ ઉપર અસર વર્તાય લોન પેર ન હોય તો કોઈ પણ પ્રકારની અસર ન જોવા મળે સિમિલરલી જુઓ તમે BH3BF3 BCl3 BBr3 Bi3 BOH થ્રાઇસ બધામાં sp2 આમાં લોન પેર નથી લોન પેર ન હોય ને તો સંકરણ હંમેશા સમાન જ થાય કોઈ પણ પ્રકારના અણુના આકારમાં વેરિએશન ન થાય ને કોઈ અસર ઉત્પન્ન ન થાય લોન પેર જ નથી તો બીજી ઇફેક્ટ ક્યાંથી આવે વિદ્યુત ઋણતાની અસર એ ન થાય લોન પેરની ગેરહાજરીમાં બંધ કોણ સમાન હોય છે આ લાઈન બધા નોટ કરી નાખો એક્ઝામ્પલ લખવા જ લખી લો બધી તમે VSEPR થિયરી એપ્લાય કરશો પણ ક્યારે એપ્લાય કરશો લોન પેર હોય તો લોન પેર ન હોય તો કોઈ એપ્લાય ન કરતા આરામથી sp3 કે જે આવતું હોય sp2 એ લખીને સાચું જ પડશે આમાં બધામાં હરખો જ બંધ કોણ રહે કારણ કે સંકરણ બધામાં સમાન જ રહે આ કારમાં વિકૃતિકરણ પણ નહીં આવે બરાબર લોન પેર નથી એટલા માટે થઈને તો આ ધ્યાનમાં રાખવાનો પોઈન્ટ મેં તમને સિમ્પ્લિફાય કરી દીધું લોન પેરની ગેરહાજરીમાં બંધ કોણ સમાન રહે છે લોન પેર હોય તો બદલાય તો વિદ્યુત ઋણતાની અસર થાય લોન પેરની ગેરહાજરીમાં બંધ કોણ સમાન રહે છે આ બધામાં તમે જો સાઇડ એટમ વિદ્યુત ઋણ છે તોય તે લોન પેર નથી એટલે કોઈ પરિણામી અસર જોવા મળતી નથી લોન પેર ઇઝ મસ્ટ ટુ ઓબ્ઝર્વ VSEPR લાગુ પાડવા માટે થી લોન પેર જોઈએ ભાઈ આ એસેન્શિયલ કન્ડિશન થઈ ગઈ આપણા માટે ચાલો હવે થર્ડ નંબરનો ક્રાઇટેરિયા જોઈએ વિદ્યુત ઋણતાની અસર વિદ્યુત ઋણતાની અસર આ ઇફેક્ટ પણ છે એકદમ ઈઝી છે તમે લોકો આવી રીતે વિચારી શકશો હું કમ્પેરિઝન કરું છું ચલો H2O અને બીજું અહીંયા આગળ લઈ લઉં છું F2O આપણે બોન્ડ એંગલને કમ્પેર કરવાનો છે H2O નો આપણે જોઈએ તો H2O ઉપર લોન પેર છે એટલે અસર જોવા મળશે અહીંયા હાઇડ્રોજન OF2 ઓક્સિજન લોન પેર તો છે જ ફ્લોરિન અહીંયા આગળ છે હવે અહીંયા આગળ તમે વિચારો તો ઓક્સિજન અને હાઇડ્રોજનમાં વિદ્યુત ઋણ કોણ ઓક્સિજન એટલે ઓક્સિજન ઉપર શું આવે માઇનસ ડેલ્ટા એટલે બોન્ડના ઇલેક્ટ્રોન એની તરફ રહે જો આવી રીતે બોન્ડના ઇલેક્ટ્રોન એની તરફ રહે અને બોન્ડના ઇલેક્ટ્રોન એની તરફ રહે તો ઈ ઇલેક્ટ્રોન નજીક આવે તો અહીંયા આગળ રિપલ્શન વધારે અપાકર્ષણ વધારે આ કેસમાં ચેક કરો તો ફ્લોરિન માઇનસ ડેલ્ટા ઓક્સિજન પ્લસ ડેલ્ટા ઇલેક્ટ્રોન કોની તરફ હશે ફ્લોરિન તરફ
અને ફ્લોરિન તરફ એટલે અહીંયા આગળ કોન્સન્ટ્રેટ નથી થતા, ઓક્સિજન ઉપર ભેગા નથી થતા. આમાં તો ઓક્સિજન ઉપર ભેગા થાય એટલે અપાકર્ષણ વધારે થાય, બરાબર. અહીંયા આગળ વધુ અપાકર્ષણ, આમાં ઓછું અપાકર્ષણ. ઇલેક્ટ્રોન ઓક્સિજન ઉપર કેન્દ્ર પરમાણુ ઉપર ભેગા થાય એટલે અપાકર્ષણ વધે. અહીંયા આગળ એંગલ તમને જોવા મળે 104.5 ડિગ્રી, અહીંયા આગળ તમને એંગલ છે એ જોવા મળશે 103 ડિગ્રી. કેન્દ્રસ્થ પરમાણુ ઉપર જો ઇલેક્ટ્રોન ઘનતા વધતી હોય ને તો બોન્ડ એંગલ વધે ઓલવેઝ, બરાબર. વિદ્યુત ઋણ પરમાણુ જે સાઈડ હોય એ સાઈડ ઇલેક્ટ્રોન જાય, આમાં ઇલેક્ટ્રોન બધા અહીંયા આગળ કોન્સન્ટ્રેટ થાય છે, ભેગા થાય એટલે બોન્ડ એંગલ વધે, અહીંયા આગળ બોન્ડ એંગલ ઘટે. નોર્મલ રૂલ બનાવવો હોય તો એવું કહી શકીએ કે બોન્ડ એંગલ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ઇલેક્ટ્રોનેગેટિવિટી ઓફ સાઇડ એટમ. સાઇડ એટમ વિદ્યુત ઋણ તો બોન્ડ એંગલ ઘટે, સાઇડ એટમ વિદ્યુત ઋણ તો બોન્ડ એંગલ ઘટે. દાખલા તરીકે અહીંયા આગળ છે એ તમે જો H2O અને OF2 આવી રીતે. NH3 માં જોઈ શકાય, NH3 અને NF3, NH3 NF3 નાઇટ્રોજન ઉપર જો બધા ભેગા થયા, અપાકર્ષણ વધશે 160 ડિગ્રી. આમાં બધા થોડાક દૂર દૂર છે, 102 ડિગ્રી. બોન્ડ એંગલ ઘટ્યો કે નહીં? તો બોન્ડ એંગલ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ 1 upon સાઇડ એટમ. સાઇડ એટમની વિદ્યુત ઋણતા વધે તો બોન્ડ એંગલ ઘટી જશે ઓટોમેટિક. તમે આને જોશો ત્યાં જ આઈડિયા આવી જશે. આમાં દૂર દૂર છે, નજીક નજીક આવી શકે. આ નજીક નજીક છે તો અપાકર્ષણ પામી દૂર વ્યા જશે, બરાબર. જોઈ લો વ્યવસ્થિત. ફોર્મ્યુલા ખાલી બધા યાદ રાખી લો, ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, બાકી તો બની જશે. MCQ કેવી રીતે પૂછાય તો તમને આઈડિયા આવી જશે. વિદ્યુત ઋણ પરમાણુ આવવાથી બોન્ડ એંગલ ઘટે છે. સાઇડ એટમ વિદ્યુત ઋણ પરમાણુ બને તો બોન્ડ એંગલ ઘટે. આ એક કઈ ગોખવાની જરૂર નથી, તમે ખાલી સ્ટ્રક્ચરને ડ્રો કરીને વ્યવસ્થિત રિપ્રેઝેન્ટ કરશો ને તોય આવડી જશે, કમ્પેરિઝન થઈ જાય. ચલો, જરૂરી તો એવું નથી કે હું અહીંયા આગળ સાઇડ એટમ જ બદલાવું. ધ સેમ થિંગ કેન બી ડન વિથ ધ ચેન્જ ઓફ સેન્ટ્રલ એટમ. તો હું આવી રીતે પણ કરી શકું છું. શું કર્યું? અહીંયા આગળ મેં કરી નાખ્યું H2O, વચ્ચે લીધો સલ્ફર. મેં ચેન્જ કર્યો, અહીંયા ચેન્જ કર્યો. હવે ઓક્સિજન અને સલ્ફરમાં વિદ્યુત ઋણ કોણ છે? ઓક્સિજન. તો ઓક્સિજન ઉપર સેન્ટ્રલ એટમ ઉપર ઇલેક્ટ્રોન ઘનતા વધી, ઇલેક્ટ્રોન ઘનતા વધે, બોન્ડ એંગલ વધે. આ તો ઓછો વિદ્યુત ઋણ ને, તો હવે હાઇડ્રોજન ખેંચી જશે ઇલેક્ટ્રોન, અને એટલા માટે થઈને તમે જુઓ 92 ડિગ્રી. આવી રીતે તમે વિચારી શકો. કેન્દ્રસ પરમાણુ બદલાવ્યા, સાઇડ એટમ નો બદલાવ્યા. સાઇડ એટમ આમાં હાઇડ્રોજન, આમાંય હાઇડ્રોજન. આમાં કેન્દ્રસ પરમાણુ નાઇટ્રોજન, આમાં કેન્દ્રસ પરમાણુ ફોસ્ફરસ. ફોસ્ફરસ તો ઓછો વિદ્યુત ઋણ છે, તો હાઇડ્રોજન ઇલેક્ટ્રોન ખેંચે, દૂર જાય, બોન્ડ એંગલ ઘટે. આ 160 ડિગ્રી અને આ 93 ડિગ્રી. જો તો અલ્ટિમેટ વસ્તુ તો એ થઈ કે તમારે વિદ્યુત ઋણતાને ફોકસ કરવાની છે. કેન્દ્રસ પરમાણુની આજુબાજુ ઇલેક્ટ્રોન ઘનતા વધે તો બોન્ડ એંગલ અપાકર્ષણથી વધે, અને કેન્દ્રસ પરમાણુથી ઇલેક્ટ્રોન દૂર જાય તો એ ઘટે. પછી ગમે એ ઇલેક્ટ્રોનેગેટિવ હોય, કેન્દ્રસને બદલો તોય ભલે, સાઈડને બદલો તોય ભલે. અહીંયા ફોર્મ્યુલા શું આવે? બોન્ડ એંગલ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ઇલેક્ટ્રોનેગેટિવિટી ઓફ સેન્ટ્રલ એટમ. વિદ્યુત ઋણ પરમાણુની વધારે હોય, કેન્દ્રસ પરમાણુ વધારે વિદ્યુત ઋણ, બોન્ડ એંગલ વધારે. જો આમાં પણ ઓક્સિજનમાં વધારે છે, સલ્ફરમાં ઓછો, નાઇટ્રોજનમાં વધારે, ફોસ્ફરસમાં ઓછો. સાઇડ એટમ તરીકે વિદ્યુત ઋણ પરમાણુ હોય એટલે એ ખેંચે, બોન્ડ એંગલ ઘટે. સાઇડ એટમ તરીકે ઓછા વિદ્યુત ઋણ હોય, બરાબર છે, તો બોન્ડ એંગલ વધે. આ ડેટા કોઈ આપણે યાદ નથી રાખવાના, ઓર્ડર બનાવવાના આવશે એના.
ચલો માનો કે હું ક્વેશ્ચન અમુક અહીંયા આગળ લખી દઉં છું, તમારે લોકોએ કમ્પેરિઝન કરવાની છે. મેં તમને કીધું એમ, માની લો કે આને હું કહું આ સાઈડ એટમમાં કોણ છે? ફ્લોરિન. તો ફ્લોરિન તો ખેંચે ને ઇલેક્ટ્રોન, ખેંચે તો આ બોન્ડ એંગલ ઘટશે. અચ્છા, હાઇડ્રોજન નો ખેંચી શકે તો અહીંયા ઇલેક્ટ્રોન કોની ઉપર હોય? કાર્બન ઉપર. તો આ બોન્ડ એંગલ વધે, સ્વાભાવિક છે. ચલો તમે લોકો આ લખો, કોઈ સેન્ટર ને હું પૂછીશ, કોઈ પણ સેન્ટર ને ક્વેશ્ચન પૂછીશું. કમ્પેરિઝન કરવાની છે, લેસ ધેન ગ્રેટર ધેન. ચલો પેલો CH2F2, સુરેન્દ્રનગર સેન્ટર. સુરેન્દ્રનગર. એક્સ અને વાય માં મોટું કોણ હશે? સુરેન્દ્રનગર સેન્ટર આન્સર આપો. X greater than Y. એક્સ ગ્રેટર ધેન વાય થવો જોઈએ. રીઝન એ છે કે આ ફ્લોરિન ના બે ઇલેક્ટ્રોન તો ખેંચાઈ ગયા, એટલે અહીંયા આગળ ઇલેક્ટ્રોન ડેન્સિટી કાર્બન ઉપરથી દૂર થઈ, વાય નાનો થશે ને એક્સ વધારે આવશે. એક્સ ગ્રેટર ધેન વાય. તમને ચેન્જ ઓળખતા આવડવો જોઈએ. ચાલો ઈડર સેન્ટર. ઈડર. ઈડર સેન્ટર આન્સર આપશો. અહીંયા એક્સ રાખો ને અહીંયા વાય. બોલો. X greater than Y. આમાં ચેન્જ ક્યાં છે એ પહેલા મને કહો. આમાં શું બદલાય છે? ચેન્જ ક્યાં જોવા મળ્યો? Central atom. સેન્ટ્રલ એટમ. અહીંયા આગળ ક્લોરીન છે ને અહીંયા આગળ કોણ છે? બ્રોમિન. તો હવે આ બે માંથી વધારે વિદ્યુત ઋણ કોણ? ક્લોરીન. તો ક્લોરીન ઇલેક્ટ્રોન ખેંચે, ઇલેક્ટ્રોન સેન્ટ્રલ એટમ ઉપર વધે એટલે બોન્ડ એંગલ વધી જશે. બરાબર? તો આપણે અહીંયા આગળ આન્સર ની અંદર આવી જશે, અહીંયા આગળ પણ એક્સ ગ્રેટર ધેન વાય. અહીંયા પણ આન્સર થઈ ગયો એક્સ ગ્રેટર ધેન વાય. એની પછી θ1 ને θ2 એવી રીતે લખીને આપેલું છે. H2O2 છે અને એક છે H2S2. H2S2 આપેલું છે. આનો આન્સર છે એ કોણ આપશે? અમદાવાદ સેન્ટર. અમદાવાદ. અવાજ પ્રોપર નથી આવતો. θ1 θ2 વચ્ચે રિલેશન બોલો ને ડાયરેક્ટ. θ1 ગ્રેટર ધેન θ2. જો આ વધારે વિદ્યુત ઋણ છે, વધારે વિદ્યુત ઋણ એટલે અહીંયા ઇલેક્ટ્રોન ડેન્સિટી વધે, એટલે અહીંયા બોન્ડ એંગલ વધશે. બરાબર? આમાં ચેક કરશો તો અહીંયા આગળ છે એ આપણે લેવા જઈએ તો આ સલ્ફર છે, ઇલેક્ટ્રોનેગેટિવિટી ઓછી, ઇલેક્ટ્રોન દૂર છે, બોન્ડ એંગલ નાનો. અહીંયા આગળ આન્સર આવી જશે θ1 ગ્રેટર ધેન θ2. આવી રીતે. તો તમને લોકોને હવે એટલો તો આઈડિયા આવી ગયો કે કેવી રીતે બોન્ડ એંગલ ની કમ્પેરિઝન કરવાની. બોન્ડ એંગલ કેવી રીતે છે એ જોવાનો, એક્ઝેક્ટ કમ્પેરિઝન છે એ કેવી રીતે થાય. બોલો. સેકન્ડ નંબર નું એક વખત સમજાવો. કયું? સેકન્ડ નંબર Cl અને Br વાળું. આ વાળું. હા. આમાં ક્લોરીન અને બ્રોમિન માં ઇલેક્ટ્રોનેગેટિવ કોણ? ક્લોરીન અને બ્રોમિન માં ઇલેક્ટ્રોનેગેટિવ કોણ હશે? જો આવી રીતે છે એ વિચારો. આ ક્લોરીન, અહીંયા આગળ ફ્લોરિન અને ફ્લોરિન જ છે, અહીંયા આગળ લઈ લો બ્રોમિન, અહીંયા ફ્લોરિન અને ફ્લોરિન જ છે. આની ઇલેક્ટ્રોનેગેટિવિટી કેટલી? 3. આની કેટલી છે? બોલો. 2.8. હવે આની ઇલેક્ટ્રોનેગેટિવિટી 3 હોય તો આમાં ઇલેક્ટ્રોન કોની ઉપર રહે વધારે? ક્લોરીન ઉપર. સાઈડ એટમ તો સેમ છે, એ તો કોમન કહેવાય. આમાં બ્રોમિન ઓછો પડે આની પાસે, તો આમાં ઇલેક્ટ્રોન કેવા રહેશે? દૂર. અચ્છા, ઇલેક્ટ્રોન તો અહીંયા ભેગા થયા ને, ભેગા થાય એટલે અપાકર્ષણ કેવું આવશે? વધારે. અપાકર્ષણ વધારે આવે તેનો બોન્ડ એંગલ વધે, આનો બોન્ડ એંગલ વધારે હોય ને આનો બોન્ડ એંગલ ઓછો હોય. સેન્ટ્રલ એટમ વિદ્યુત ઋણ બને ને, કેન્દ્ર પરમાણુ ઉપર ઇલેક્ટ્રોન ભેગા થાય ને કોઈ પણ પરિસ્થિતિમાં, તો બોન્ડ એંગલ વધે. આ પાક્કું. સેન્ટ્રલ એટમ ઉપર તમે કોઈ પણ રીતે વધારો ઇલેક્ટ્રોન ડેન્સિટી એટલે બોન્ડ એંગલ વધે. અને એની હાવ
તમે સાઈડ એટમ ચેન્જ કરો તોય ભલે, સેન્ટ્રલ એટમ ને પોતાને જ ચેન્જ કરી નાખો તોય ભલે, કન્સેપ્ટ આ છે. બરાબર. ઓકે. બાકી તો એક્ઝામ્પલ અલગ અલગ બની શકે, જેવા બનાવવા હોય. આ તો મેં તમને કમ્પેરિઝન કરવા માટે અલગ અલગ અહીંયા આગળ બનાવીને આપેલા છે, પણ કોઈ પણ રીતના મળી શકે. ઓકે. ચાલો નેક્સ્ટ. હજી એક છે એ જોઈએ. એક થોડોક અલગ ટાઈપનો ક્વેશ્ચન લઈએ, જેમાં બહુ ભૂલ પડી જતી હોય એવો. આને છે એ વ્યવસ્થિત રીતે જુઓ. આ મોલેક્યુલ, આને વ્યવસ્થિત રીતે જુઓ. આમાં કાયદેસર આન્સર શું આવવો જોઈએ એની ચર્ચા કરીએ. આપણો અપેક્ષિત જવાબ શું છે અહીંયા? આપણો અપેક્ષિત જવાબ ઈ છે કે આમાં ઓક્સિજન છે, આમાં ઓક્સિજન છે, સાઈડ એટમ હાઇડ્રોજન છે ને સાઈડ એટમ ફ્લોરિન છે. ફ્લોરિન ઇલેક્ટ્રોન ખેંચી જાય તો ઇલેક્ટ્રોનની ઘનતા ઘટે, બોન્ડ એંગલ વધે, એવું થવું જોઈએ આઈડિયલી. બરાબર. અહીંયા સાઈડ એટમમાં ફ્લોરિન છે અને અહીંયા આગળ સાઈડ એટમમાં શું છે? હાઇડ્રોજન છે. હાઇડ્રોજન અહીંયા આગળ છે. હાઇડ્રોજનમાં તો અહીંયા આગળ ઇલેક્ટ્રોન ડેન્સિટી વધારે હશે. અહીંયા આગળ છે એ ઇલેક્ટ્રોનની ડેન્સિટી આમ જાય છે, દૂર જાય છે. અને દૂર દૂર ખેંચાઈ જાય એટલે આ નજીક આવવા જોઈએ. અને નજીક આવવા જોઈએ એટલે આ એંગલ નાનો થવો જોઈએ આઈડિયલી. θ1 ગ્રેટર ધેન θ2 આવું થવું જોઈએ કાયદેસર. પ્રયોગ કર્યો આની અંદર, તો પ્રયોગ કર્યો તો આવો જવાબ નથી આવતો. પ્રાયોગિક રીતે તમને જવાબ આવો મળે છે કે θ2 ગ્રેટર ધેન θ1. કેમ ભાઈ આવું થયું આમાં? તો હવે બરાબર સાંભળો. આ એક અણુ જે છે આ વાળો, આની અંદર તકલીફ શું છે? પેલા તો આને આમ લખું છું, O2F2. O2F2 સંતુલન ચેપ્ટર તમે લોકો શીખ્યા હશો. સંતુલન ચેપ્ટરમાં વોટર હોય તો વોટરનું આયોનાઇઝેશન થાય, શું બને? H+OH-. H2O2 નું આયોનાઇઝેશન થાય, પણ અહીંયા ફ્લોરિન છે. ફ્લોરિન હોવાને લીધે થઈને આમાં આયોનાઇઝેશન છે ને એ બહુ વધી જાય છે. O2F આ આખે આખું છે એ બની જાય છે પ્લસ, અને અહીંયા આગળ એક બની જાય છે માઇનસ. કેવી રીતે થાય છે જુઓ. આ O બોન્ડ O, આ એક ફ્લોરિન, બીજો ફ્લોરિન. આની પાસે લોન પેર છે, લોન પેર. આ ઇલેક્ટ્રોન અહીંયા મૂકે, એક ફ્લોરિન બહાર નીકળી જાય. ચલો આવું થવાથી શું થયું? આવું થવાથી એક ફ્લોરિન થઈ ગયો માઇનસ, અહીંયા O ડબલ બોન્ડ O આની ઉપર પ્લસ, અહીંયા આગળ એક ફ્લોરિન. આયોનાઇઝેશન થાય આમ, આયોનાઇઝેશન. આયોનાઇઝેશન થવાથી આવી રીતે છે એ બે સ્વરૂપો એકબીજાની સાથે કન્ટિન્યુ ઇક્વિલિબ્રિયમમાં રહે, આયોનાઇઝ ફોર્મ. અને એવું થવાથી ઓલ ઓવર, હવે અહીંયા આગળ વિચારશો, તમારો આન્સર આમાં છે, આમાં અહીંયા આગળ. અહીંયા આગળ ખરેખર O અને O વચ્ચે શું બની જાય છે? ડબલ બોન્ડ. આ કયો દેખાય છે? સિંગલ બોન્ડ. ડબલ સિંગલ વચ્ચે અપાકર્ષણ કેવું હોય? વધારે. અહીંયા એવું નથી થવાનું, અહીંયા આયોનાઇઝેશન નથી થતું. તો આ બોન્ડ કયો? સિંગલ બોન્ડ. આ બોન્ડ એ કયો? સિંગલ. તો અહીંયા સિંગલ સિંગલ વચ્ચે અપાકર્ષણ કેવું? ઓછું. સિંગલ સિંગલ વચ્ચે તો ઓછું ને. આ કયો છે? θ1. અહીંયા કયો બને? એકચ્યુઅલી અહીંયા આગળ પાર્શિયલ ડબલ બોન્ડ બની જાય છે. ધીસ ઇઝ ડબલ બોન્ડ. ધીસ O બોન્ડ O ઇઝ ટ્રીટેડ એઝ ડબલ બોન્ડ. આને ડબલ બોન્ડ તરીકે સ્વીકારવાનો છે. આ સ્પેશિયલ કેસ છે, આ ધ્યાનમાં રહે. બરાબર છે. આનો નેચર છે એ ડબલ બોન્ડ વાળો છે. આયોનાઇઝ થાય છે બહુ, અને આયોનાઇઝ થાય છે એટલે આવું બને છે, અને આવું બને એટલે એમાં ડબલ બોન્ડ બને. ડબલ બોન્ડ બને એટલે હવે રિપલ્શન વધે. ડબલ બોન્ડ અને સિંગલ બોન્ડ વચ્ચેનું અપાકર્ષણ થાય આમાં. તો આમાં જવાબ પ્રાયોગિક રીતે આવો આવે છે. તમારે આ આન્સર લખવાનો રહે. નોર્મલ આમાં નહીં હાલે. એટલે આ એક ખાસ બધા અણુને ધ્યાનમાં લો. બધા લોકો આને છે એ નોટ કરો. આ નોર્મલી નથી, આ અલગ છે. અને આવું પૂછે એટલે અડધા મરી જાય. બરાબર. અડધાને ખબર જ નથી હોતી. પછી આ સ્પેશિયલ કેસ થઈ ગયો તમારી માટે. નોટ ડાઉન કરો બધા. આમાં નોર્મલ VSEPR નો લાગે છે, VSEPR જ તે, પણ એ નથી ખબર પડતી કે આનું આયોનાઇઝેશન કરવાનું, યાદ નથી આવતું. આ લખી લો બધા.
ચાલો આમાં આન્સર આ બે માં કોણ આવશે? આ વધારે આવશે. અને કારણ શું છે? અહીંયા આગળ ડબલ બોન્ડ વિચારવાનો છે. અહીંયા ડબલ બોન્ડ વિચારવાનો છે, અહીંયા ડબલ બોન્ડ નથી વિચારવાનો. નોર્મલ VSEPR નથી, એડવાન્સ વાળું છે. ઓકે, નેક્સ્ટ પોઈન્ટ જોઈએ. પછીનો જે પોઈન્ટ છે એ છે અવકાશી અવરોધ, સ્ટેરિક ક્રાઉડિંગ. સ્પેશિયલી જ્યારે તમને છે એ CL BR આપેલા હોય તો તમારે આ કેસની અંદર અવકાશીય અવરોધથી જવાબ લાવવાના, વિદ્યુત ઋણતાથી નહીં. અવકાશીય અવરોધનો મદદ લઈ અને જવાબ તમારે લાવવાના રહેશે જ્યારે તમને આ ત્રણ આપેલા હોય તો. ક્લોરીન, બ્રોમિન, આયોડિન આવા કોઈ પણ તમને દેખાતા હોય ત્યારે આવા જવાબ છે એ તમારે લાવવાના. ડેટા ડાયરેક્ટ લખું છું કમ્પેરિઝન કરવા માટે, યાદ રાખવાની કઈ જરૂર નથી ડેટા. જો અહીંયા ફ્લોરિન, ક્લોરીન, બ્રોમિન અને આયોડિન. અહીંયા આગળ 97 ડિગ્રી છે, 100 ડિગ્રી છે, 101 ને 102. ફ્લોરિન કરતા મોટો ક્લોરીન છે ને ક્લોરીન કરતા મોટો કોણ છે? બ્રોમિન છે. તો અહીંયા આગળ 103, આ 110.8 અને આ 112. જેમ જેમ સાઈઝ વધે એમ એમ અહીંયા આગળ પરમાણુ વચ્ચે છે એ તમે જુઓ. તમારે જો આપણે આમ છે આ OF2, હું અહીંયા આગળ લખી દઉં OH2, પછી અહીંયા આગળ લખી દઉં છું Cl અને Cl, અને હજી એક આવશે Br અને Br. તો ફ્લોરિનમાં આમાં તો એંગલ, આમાં વિદ્યુત ઋણતા લાગુ પડે. આ બેમાં કાયદેસર કમ્પેરિઝન કરવામાં વિદ્યુત ઋણતા, જો ઇલેક્ટ્રોનેગેટિવિટીનો સિદ્ધાંત કામ લાગે. અહીંયા આગળ એંગલ કેટલો છે? 103 ડિગ્રી. અહીંયા કેટલા છે? 104.5. પણ હવે ક્લોરીન અને બ્રોમિન આવી ગયા તો તમારે છે એ કાયદેસર આનું કદ જોવાનું છે. અને ક્લોરીન બ્રોમિન નું કદ તો બહુ મોટું હોય. એંગલ જુઓ ને અહીંયા આગળ ઓલમોસ્ટ 111 ડિગ્રી. આમાં એંગલ છે એ કેટલો થઈ ગયો? 112 ડિગ્રી. આ બધામાં સંકરણ તો કયું નીકળે? sp3 નીકળે સાહેબ. પણ જો બધાના એંગલ જો ક્લોરીન બ્રોમિન આવી જાય એટલે તમારે સ્ટેરિક હિન્ડ્રન્સ જોવાનો. આ બે ક્લોરીન અને ક્લોરીન વચ્ચે દપાકર્ષણ એટલું બધું થાય, બોન્ડ એંગલ વધી જાય. બરાબર છે. અહીંયા આગળ તમે પેલું બીજું નહીં વિચારો, ઇલેક્ટ્રોનેગેટિવિટી વાળા પોઈન્ટ નહીં કામ લાગી પડે. ઇલેક્ટ્રોનેગેટિવિટીમાં તો અહીંયા વિચારશો તો હાઇડ્રોજન છે ને ક્લોરીન, ક્લોરીન વિદ્યુત ઋણ જ હોય. હાઇડ્રોજન ની કેટલી છે? 2.1 ને આની કેટલી છે? 3. તો કાયદેસર તો એંગલ નાનો થવો જોઈએ ના. ક્લોરીન, બ્રોમિન, આયોડિન માટે કદને પ્રાયોરિટી વધારે આપશો. કોની કરતા? વિદ્યુત ઋણતા કરતા. ક્લોરીન, બ્રોમિન, આયોડિન આ તમે ધ્યાનમાં લેશો. ક્લોરીન, બ્રોમિન, આયોડિનમાં કદ વધારે, નોર્મલ ઇલેક્ટ્રોનેગેટિવિટીને નહીં ગાંઠે એ લોકો. બરાબર છે. તો એક આ પણ કન્સેપ્ટ આપણને અહીં આગળ ખબર પડી. 4 પોઈન્ટ મેં તમને અત્યારે કીધેલા છે. 4 પોઈન્ટ અહીંયા આગળ આપણે છે એ જોયા, કેવી રીતે અસર પામે છે એની ઉપર આપણે ડીપ ડિસ્કશન થઈ 4 પોઈન્ટ ઉપર. ઓકે, ચલો ફરીથી આપણે છે એક વખત બધા પોઈન્ટને રિવાઇઝ કરી લઈએ. તમે છે એ જોઈ લો, કોઈને ડાઉટ હોય તો તમે છે મને પૂછી લેજો. સૌથી પહેલી ઇફેક્ટ કઈ જોઈ બંધકોણ ઉપર? લોન પેરની. લોન પેર વધે, બોન્ડ એંગલ ઘટે. પહેલો પોઈન્ટ આ હતો, લોન પેર વધે, બોન્ડ એંગલ ઘટે. એટલે એની અંદર અલગ અલગ લોન પેર વધારાના ઉદાહરણ જોયા. સેકન્ડ પોઈન્ટ ઈ થતો કે લોન પેર નથી તો બંધકોણ એમનેમ જ રહેશે. આ બધી અસર લોન પેરની હાજરીમાં જ થાય, લોન પેરની ગેરહાજરીમાં ન થાય. ચલો એની પછી દ્વિબંધની અસર. ડબલ બોન્ડ વચ્ચે અપાકર્ષણ વધારે, ડબલ સિંગલ અને લાસ્ટમાં સિંગલ સિંગલ. અલગ અલગ આપણે એના ઉદાહરણો ચેક કર્યા. ઓડ ઇલેક્ટ્રોનની ઇફેક્ટ જોઈ આપણે. આમાં બે NO2 ને NO2 માઇનસ. ત્રીજું જોયું વિદ્યુત ઋણતાની અસર. આમાં સેન્ટ્રલ એટમ ઉપર ઇલેક્ટ્રોનેગેટિવ એટમ હોય તો ઇલેક્ટ્રોન વધે, અપાકર્ષણ થાય, બોન્ડ એંગલ વધે. ઇલેક્ટ્રોન ઘનતા ક્યાં વધે ને એને ચેક કરો ખાલી, બીજું કઈ નહીં. અલગ અલગ એક્ઝામ્પલ જોઈએ આના પણ આપણે આ બધા સોલ્વ કર્યા અત્યારે. એની પછીનો પોઈન્ટ કયો જોયો આપણે? અવકાશીય અવરોધ. 4 મેં તમને અત્યારે પોઈન્ટ શીખવાડ્યા. ચલો VSEPR માં આમાં કોઈને ડાઉટ હોય તો બોલી જાઓ. આ 4 પોઈન્ટમાં MCQ તો પછી આની રિલેટેડ ડાયરેક્ટ તમને મળશે સીધે સીધા. અને મેં તમને કીધું એવા જ MCQ મળશે રિલેટિવ કમ્પેરિઝન વાળા ડાયરેક્ટ. ચલો આમાં કોઈને ડાઉટ હોય તો બોલો, મિત્ર આગળના ટોપિક ઉપર જઈએ.
આગળનો ટોપિક છે ડ્રેગોઝ રૂલ. ડ્રેગોઝ રૂલ, ચલો હેડિંગ આપો. ડ્રેગોઝ રૂલ. તમે લોકો આવી રીતે જ લખો, ગુજરાતીમાં લખવાની જરૂર નથી. ડ્રેગોઝ રૂલ. ડ્રેગોનો લિટરલી મિનિંગ એવો કરવાનો, નો હાઇબ્રિડાઇઝેશન. રસેલ ડ્રેગો કરીને એક સાયન્ટિસ્ટ છે, એને આ રૂલ બનાવેલો છે. અમુક સેન્ટ્રલ એટમ એવા છે કે એમાં હાઇબ્રિડાઇઝેશન ન થઈ શકે. કોનામાં જોવાનું, કોનામાં નહીં જોવાનું, એની માટેનો આ પ્રાઇમરી રૂલ છે, ડ્રેગોઝ રૂલ. લિટરલી મિનિંગ નો હાઇબ્રિડાઇઝેશન, કોઈ હાઇબ્રિડાઇઝેશન ન થાય. હવે આ જે સાયન્ટિસ્ટ છે એને કમ્પેરિઝન કરી. કોની કમ્પેરિઝન કરી? NH3 અને PH3 ની. NH3 અને PH3. આ NH3 છે અને આ છે PH3. એને એવું જોયું કે નાઇટ્રોજન છે એ વધારે બેઝિક છે અને ફોસ્ફરસ ઓછો બેઝિક છે. જો બે છે એક જ સમૂહના, એક જ ગ્રુપના છે, પણ આ વધારે આમાં તમે ચેક કરો તો આ વધારે બેઝિક છે અને આ ઓછો બેઝિક છે. કેમ આવું થયું ભાઈ? કાયદેસર તો બેઝિક સ્ટ્રેન્થ કેવી રીતે નક્કી થાય? બોલો, બેઝિક સ્ટ્રેન્થ નક્કી કેવી રીતે થાય? આ NH3, અહીંયા H+, આ લોન પેર ને આપે એટલે અહીંયા આગળ પછી બની જાય NH4+. અહીંયા આગળ લખું છું PH3, અહીંયા આગળ H+. આની ઇલેક્ટ્રોન પેર આપે, બની જાય PH4+. જેટલી સરળતાથી આપણને ઇલેક્ટ્રોન યુગ્મ આપે એટલો ઈ સારો બેઝ કહેવાય. તો આમાં નાઇટ્રોજન તો વિદ્યુત ઋણ છે અને આ ઓછો વિદ્યુત ઋણ, તો આ છે એ તરત ઇલેક્ટ્રોન આપી દેવો જોઈએ અને આ ધીમે ધીમે આપવો જોઈએ. કાયદેસર તો એવું થવું જોઈએ કે આ વધારે બેઝિક થવો જોઈએ, આ ઓછો થવો જોઈએ. પ્રાયોગિક પરિણામો ઊંધા મળ્યા એને. પ્રાયોગિક પરિણામની એની અંદર આ વધુ બેઝિક નીકળો. કાયદેસર ઓછો થવો જોઈએ ભાઈ, વિદ્યુત ઋણ છે તો. લોન પેર તો એને આપવામાં બળ પડે ને, વિદ્યુત ઋણ છે તો થવું જોઈએ શું? આ ઓછો બેઝિક થવો જોઈએ, એની જગ્યાએ વધારે બેઝિક થયો. કેમ આવું થયું? તો આ ઘટનાને સમજાવવા માટે થઈને એને એક નવો રૂલ ડેવલપ કર્યો અને એને એવું જોયું કે કેટલાક કેસમાં સંકરણ જ નથી થતા. જો અહીંયા આગળ આ નાઇટ્રોજન છે, સાઈડ એટમમાં હાઇડ્રોજન છે, 2s અને 2p બધા ભેગા થાય એટલે sp3 કક્ષકોનું નિર્માણ થાય. એમાં હાઇડ્રોજન છે એ જોડાય એટલે આમાં sp3 સંકરણ આપણને થાય, એક આપણને મળે લોન પેર. હવે ફોસ્ફરસમાં આવો અહીંયા આગળ. ફોસ્ફરસની અંદર અહીંયા આગળ છે એ આપણને જોવા મળે છે 3s અને 3p. ફોસ્ફરસની અંદર આપણને મળે છે 3s અને 3p. હવે ફોસ્ફરસમાં 3p અને 3s કક્ષક વચ્ચે સાઇઝનો ડિફરન્સ બહુ મોટો હોય, 1s અને 3p વચ્ચે. તો સાઇઝનો ડિફરન્સ એટલો બધો વધારે છે. આ બે વચ્ચે એનર્જીનો ડિફરન્સ ઓછો છે. આ 3s અને 3p વચ્ચે ડિફરન્સ વધારે છે. ડિફરન્સ વધારે તો એ ઓર્બિટલનું ઓવરલેપિંગ ન થાય. ઓવરલેપિંગ ન થાય તો આની અંદર સંકરણ જ ન થાય. સંકરણ ન થાય એટલે ડાયરેક્ટ 3 હાઇડ્રોજન 3p હારે જોડાય, 3p હારે. અને 3 3p ની હારે જોડાય. અચ્છા, 3p કક્ષક કેવી હોય બોલો? 90 ડિગ્રી. કઈ 90 ડિગ્રી હશે બોલો? px, py, pz, 3 વચ્ચેનો એંગલ કેટલો? 90 નો. ડાયરેક્ટ હાઇડ્રોજન સીધા એની હારે જોડાય અને સીધા એની હારે જોડાય એટલે લોન પેર 3s માં રહી જાય અને લોન પેર 3s માં રહી જાય એટલે આ છે એ સંકરણમાં ભાગ ન લે. સંકરણમાં આઈડિયલી થાય જ નહીં. સીધા પી કક્ષક ની હારે જોડાણ. બોન્ડ એંગલ ચેક કરો કેટલો છે? 93. કોની નજીક થયો? 90 ડિગ્રીની નજીક. તો બોન્ડ એંગલ જે છે એ 90 ડિગ્રી નજીક, એનો અર્થ એવો થયો કે હાઇડ્રોજન સીધા પી ની હારે જોડાય છે, સંકરણ થતું નથી. અને સંકરણ નથી થતું એટલે આની લોન પેર કેમાં રહે છે? એસ કક્ષકમાં. અને યાદ કરો, એસ કક્ષકની વિદ્યુત ઋણતા કેવી હોય? વધારે. તો દેખાય તમને એમ કે નાઇટ્રોજન વિદ્યુત ઋણ છે, પણ એવું નથી. ફોસ્ફરસ વિદ્યુત ઋણ છે. ઇલેક્ટ્રોન પેર ને કોણ સાચવે છે? ફોસ્ફરસ ની અંદર 3s. અને એટલે જ તમે જુઓ ને, આનો આકાર જુઓ, એસ જેવો છે. લિટરલી એસ ઓર્બિટલ છે. અને આ કઈ છે? sp3. આની કરતા તો આ વિદ્યુત ઋણ થઈ ગયો. આ વધારે વિદ્યુત ઋણ છે. તો આપણે એક કામ કરીએ, આવા તો ઘણા બધા એક્ઝામ્પલ બનતા હશે ને જેમાં સંકરણ ન થતું એવું. એક જનરલ રૂલ હું બનાવી દઉં છું તમને, બરાબર, કે જેની અંદર તમારે ચેક કરી લેવાનું કે એમાં સંકરણ થશે કે એમાં સંકરણ નહીં થાય. આપણું કામ ઈ છે જનરલાઇઝ કરવાનું. તો પેલા કન્સેપ્ટ તમે સમજ્યા, નાઇટ્રોજનમાં સંકરણ થયું, આમાં સંકરણ ન થયું.
અહીંયા આગળ નાઇટ્રોજન છે, 2s2p વચ્ચે ડિફરન્સ ઓછો છે, અહીંયા 3s3p વચ્ચે ડિફરન્સ લાર્જ ડિફરન્સ છે, હાઇબ્રિડાઇઝેશન નથી થતું, ઓવરલેપિંગ નથી થતું, બરાબર, મિક્સિંગ જે થવું જોઈએ એ નથી થતું, સીધા જ હાઇડ્રોજન પી ની આરે જોઈન્ટ થાય છે. તો આવા કયા કયા એના 4 રૂલ છે, ચારે 4 રૂલ તમને લખાવું છું. પહેલું અહીંયા આગળ પહેલો રૂલ તો આ જ છે કે સેન્ટ્રલ એટમ પાસે લોન પેર હોવી જોઈએ. કેન્દ્રસ્થ આ લાગુ ક્યારે પડે? કેન્દ્રસ્થ પરમાણુ પાસે લોન પેર હોવી જોઈએ. એક તો એક લોન પેર હોવી જોઈએ ભાઈ. સેકન્ડ રૂલ આ છે, સિગ્મા પ્લસ લોન પેર ઇઝ ઇક્વલ ટુ 4 થવું જોઈએ. થર્ડ, કેન્દ્રસ્થ પરમાણુ તમારો જે છે સિમ્પલ છે, આ એમાં એનર્જી ડિફરન્સ વધારે, તો એ કેન્દ્રસ્થ પરમાણુ ક્યાં હોવો જોઈએ? કા n બરાબર 3 માં, જો ફોસ્ફરસ n બરાબર 3 માં આવે, કા 4 માં, કા 5 માં, 6 માં, એવી રીતે. આ આવર્ત નંબર છે. અને ચોથો નિયમ, ચોથો રૂલ, સાઇડ એટમ, સાઇડ પરમાણુની વિદ્યુત ઋણતા કેટલી હોવી જોઈએ? 2.5 કે તેથી ઓછી હોવી જોઈએ. 2.5 કે તેથી ઓછી. આટલું આ નિયમને આપણે જો લાગુ પાડીએ તો આપણને એ ખબર પડી જાય કે બધા જ હાઇડ્રાઇડ ની વાત છે. હાઇડ્રાઇડ એટલે આ નિયમ તમારે લાગુ પાડવાના છે હાઇડ્રાઇડમાં, બીજે ક્યાંય નહીં. આ 4 પોઈન્ટ નોટ ડાઉન કરો. કેન્દ્રસ પરમાણુ પાસે લોન પેર હોવી જોઈએ, સિગ્મા પ્લસ લોન પેર 4 થવું જોઈએ, કેન્દ્રસ પરમાણુ 3, 4, 5 વાળા હોવા જોઈએ, અને બીજું સાઇડ એટમની ઇલેક્ટ્રોનેગેટિવિટી ઓછી. ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે હોય તો એ સંકરણમાં ભાગ લઈ લે, ઓલા ખેંચી લે ઓર્બિટલને. એ તો રૂલ તમને મેં પહેલા શીખવાડ્યો ઓડ ઇલેક્ટ્રોનમાં. આ 4 પોઈન્ટને ધ્યાનમાં રાખો એટલે આ રૂલને જોતા 2.5 કે તેથી ઓછી, એટલે અહીંયા આગળ આપણે છે એ કાયદેસર કોને લાગુ પાડશું? હાઇડ્રાઇડને. હાઇડ્રોજનની કેટલી હોય? 2.1, એની તો ઓછી હોય છે. તો આપણે એક અલગ અલગ ગ્રુપ નંબર લખીને બધાના હાઇડ્રાઇડ લખીએ. તો જો ગ્રુપ નંબર 14 નો હાઇડ્રાઇડ CH4, SiH4, જર્મેનિયમ, ટીન અને લેડ, મિથેન, સિલેન, જર્મેન, બરાબર છે. આને આનું એક્ઝેક્ટ મને યાદ નથી, બરાબર છે. આને પ્લમ્બેન કહેવાય. બોલતા નથી આવડતું, એમ યાદ તો છે ટીનેન કેવું કે છે, પણ આવું છે. અને આમાં ક્યાંય લોન પેર નથી, એકમાં લોન પેર નથી. ગ્રુપ નંબર 14 માં તો ક્યાં લોન પેર આવે? અને લોન પેર નથી એટલે તમે જો બધામાં એંગલ એક હરખો, બધામાં સંકરણ sp3, કોઈ પણમાં. હવે આમાં આવો, એક લોન પેર આવી ગઈ, અને લોન પેર આવી જવાથી પેલો રૂલ લાગુ પડી જશે. છે તો બધા હાઇડ્રાઇડ ને, સાઇડ એટમ જો, સાઇડ એટમ બધા હાઇડ્રાઇડ છે. n બરાબર 2 માં સંકરણ થશે, 3 થી નહીં થાય. જો 3 માં નહીં, 4 માં નહીં, 5 માં નહીં. અને સંકરણ નો થાય એટલે એંગલ એનો કોની નજીક આવશે? 90 ડિગ્રીની નજીક. આમાં જુઓ 93 ડિગ્રી, 92, 91, 90 ડિગ્રી. આમાં એકમાં સંકરણ નો થાય, નો હાઇબ્રિડાઇઝેશન. અને હાઇબ્રિડાઇઝેશન નથી થતું એટલે એંગલ કેટલો હશે? પ્યોર p ઓર્બિટલની જેટલો, 90 ડિગ્રી વાળો. આ કોઈમાં સંકરણ નહીં થાય. ચલો આની અંદર આવી જાવ. H2O, આ તો n બરાબર 2 માં આવે ને, સંકરણ થશે કેટલો એંગલ? 104 ડિગ્રી. જેવા તમે હવે n બરાબર 3 માં એન્ટર થયા, આમાં લોન પેર તો છે જ આમાંથી. જો સીધો 92, 91, 90, 90, જો સંકરણ આની અંદર થતું નથી. ગ્રુપ નંબર 17 માં આવો, લોન પેર તો અહીંયા આગળ હશે, પણ એક જ બોન્ડ બને ને, એક જ બોન્ડ બને તો આમાં બોન્ડ એંગલ ન કહી શકાય. બોન્ડ એંગલ કહેવા માટે તો 2 બોન્ડ જોઈએ ને. એક જ બોન્ડ બને છે, બોન્ડ એંગલ આપણે કહી નથી શકતા, પણ એમ છતાં એવું તો આપણે વિચારીએ કે આમાં સંકરણ sp3 થાય છે. HCl માં, HBr માં, HI માં ક્યાંય સંકરણ નહીં થતું હોય. તમને એક્ઝામિનર છે એ જ્યારે બોન્ડ એંગલની કમ્પેરિઝન કરવા માટે આપે ને, ત્યારે આવી રીતે આપેલું હશે, આવા એક્ઝામ્પલ તમને સીધા આપેલા હશે. તો તમને તરત ક્લિક થવી જોઈએ કે આવાની અંદર સંકરણ જ ન થાય. ક્યાંક વચ્ચે pH3 આપી દે બોન્ડ એંગલ કમ્પેર કરવા, સીધું ઠપકારી દો કે આમાં ન થાય. તમને આપી દે H2S, વિચારી જ લો કે એમાં સંકરણ ન થાય, એંગલ 90 ની નજીક જ હોય. આ બધામાં એંગલ 90 ની નજીક.
આટલામાં તમારે છે એ બીજા કોઈ નહીં પણ આટલા બેના હાઇડ્રાઇડ ખાલી ખબર હોવા જોઈએ. કોના? ગ્રુપ નંબર 15 ને ગ્રુપ નંબર 16. આટલાના હાઇડ્રાઇડ ખબર હોય તો તમે ઓર્ડર આરામથી બનાવી શકશો. કન્ક્લુઝન ઓલ ઓવર ઈ જ છે. જ્યારે તમે ઓર્ડર બનાવવા માટે જાઓ તો તમને PH3 મળે, માની લો કે 90 ડિગ્રી જ છે, ઓર્ડર બનાવી જ નાખો, પછી બીજાનો જે આન્સર લાવવાનો એ લાવવાનો. બરાબર છે? તો આ આપણે છે અહીંયા આગળ છે એ કમ્પેરિઝન કરી. ચલો માનો કે તમને આવી રીતે કંઈક એક્ઝામિનરે છે એ ક્વેશ્ચન પૂછ્યો છે કે ભાઈ બોન્ડ એંગલ નો ઓર્ડર બનાવો. બોન્ડ એંગલ ના ઓર્ડર ની અંદર એક હતો NH3, એક છે H2O, ચલો એક આપ્યો છે આપણને PH4 અને એક મને આપ્યો છે PH3. તો મને તરત સ્ટ્રાઇક થઈ જવી જોઈએ કે આ PH3 એટલે આમાં જો સેન્ટ્રલ એટમ નાઇટ્રોજન, ઓક્સિજન, કાર્બન N બરાબર 2 વાળા, પણ આનો એકનો સેન્ટ્રલ એટમ N બરાબર 3 વાળો હાઇડ્રોજન છે. તો કે હા, તો આની અંદર સંકરણ ન થાય. સંકરણ ન થાય એટલે આ 90 ડિગ્રી નજીક હશે. 90 માની જ લો તમે. ચલો આ બધામાં પછી આઈડિયલી કામ કરવાનું. આ બધાની અંદર છે N બરાબર 2 છે, જો આ બધામાં, અને N બરાબર 2 એટલે આ બધાની અંદર કયું છે? sp3. હવે બીજું શું વિચારશો તમે? આમાં એક લોન પેર, આમાં 2 લોન પેર, આની અંદર નો લોન પેર. તો સૌથી આપણે જો ક્રમ બનાવવો હોય, બોન્ડ એંગલના જો ક્રમ બનાવવા હોય, તો બોન્ડ એંગલના ક્રમ કઈ રીતે બનાવશો તમે? આવી રીતે છે એ બનાવી લો. જો સૌથી નાનો PH3, એની કરતા મોટું છે એ કોણ આવશે બોલો? હવે આમાં તો આઈડિયલી 109 ને 28 મિનિટ લોન પેર આવે તો બોન્ડ એંગલ ઘટે ને. તો અહીંયા આગળ એક લોન પેર, બરાબર, અહીંયા 2, આમાં નાનામાં નાનો હશે હજી H2O, એની કરતા મોટો કોણ છે? NH3. સૌથી મોટો કોણ આવશે? CH4. આવી રીતે તમને આન્સર મળશે ભાઈ. આમાં કોઈને પ્રોબ્લેમ હોય તો બોલો. આના રૂલ ની અંદર કોઈને પ્રોબ્લેમ હોય તો કયો. તમારે ખાલી એટલા હાઇડ્રાઇડ યાદ રાખવાના. યાદ રાખવા એટલે આમ તો કઈ ગોખવાના જ નથી, સીધું મેં તમને કન્ક્લુઝન કહી દીધું. આટલામાં સંકરણ ન થાય કોઈ દી. એનો જવાબ તમારે 90 ની નજીક જ લઈ લેવાનો. માની લો 90 ડિગ્રી જ છે એંગલ, તમને ક્યાંય કોઈ જગ્યાએ ક્લુ નહીં આપવામાં આવે આની માટે. 90 ડિગ્રી માની જ લેવાના છે. ક્લિયર? 90 ડિગ્રી તમારે છે એ રાખવાના છે આને. આમાં કોઈને ડાઉટ હોય તો બોલો. ડ્રેગોઝ રૂલમાં કોઈને ડાઉટ હોય તો કયો. ક્વેશ્ચન કેમ આવે મેં તમને દેખાડી દીધો. અને ડ્રેગોમાંથી ક્વેશ્ચન પૂછે એટલે આટલામાંથી જ આવે, એટલામાંથી જ હોય. ચલો આમાં કોઈને ડાઉટ છે તો બોલી જાઓ. કોઈને આમાં ડાઉટ હોય તો કયો. આની પછી આપણે થિયરી શીખવાની છે બેક બોન્ડિંગની, અને બેક બોન્ડની થિયરી પૂરી થાય પછી પાછા હું તમને VSEPR ના બધા MCQ કરાવીશ. બરાબર છે? એટલે MCQ ની અંદર તો બહુ એવું કઈ અઘરું છે નહીં, ખાલી થિયરી તમે એક બેસ્ટ કરશો ને એટલે MCQ તમારથી થશે. ચલો આમાં કોઈને ડાઉટ હોય તો કહી દો, નહીતર પછી આપણે રાખીએ છીએ એટલામાં. બરોડા ભૈલી બોલો. n બરાબર 5 અને 6, હા હોય ને. આ રહ્યા 5 અને 6 બધા હોય. આ પાંચમા વાળા જ છે, 5 6 વાળા જ તે. બરાબર. પેલી લાઈન વાળા હોય ને એમાં બધામાં સંકરણ થાય, એનીથી નીચેલી લાઈન વાળામાં એક કોઈમાં સંકરણ નહીં થાય, એક કઈમાં નહીં. આ 6 નહીં, 5 અને 6 લાઈનમાં જ લખી દો. n બરાબર આ 2, આ 3, આ 4, આ 5 અને આ 6. હા, અહીંયા મિસ્ટેક હશે. n બરાબર 2 3 અહીંયા 2 વાળામાં કરવાના, અહીંથી નહીં જોવાના. અને આ જ છે, હાઇડ્રાઇડ જ છે. તમને અહીંયા આગળ ફ્લોરિન આપી દે, માની લો તમને અહીંયા આગળ ફ્લોરિન આપી દીધો, આમ આપ્યું છે PF3, તો આમાં સંકરણ કરવાનું. સંકરણ કરવાનું, વિદ્યુત ઋણ છે ને, તો એ તો પેલી કક્ષકોને ખેંચી લે, ખેંચી લે એટલે સંકરણ થાય ને આમાં એંગલ છે એ તમને કેટલો મળે? 97 ડિગ્રીનો. આમાં થાય, આમાં સંકરણ થાય. સાઈડ એટમ ફ્લોરિન છે, વિદ્યુત ઋણ છે, હાઇડ્રાઇડ નથી. ક્લિયર? એટલે આ ધ્યાન રાખશો તમે. બોલો. બંધકોણ શોધવા માટે લોન પેરની પ્રાયોરિટી પહેલા દેવાની કે વિદ્યુત ઋણતાને?
પહેલી પ્રાયોરિટી લોન પેર ને દઈ દેવાની. લોન પેર ને છે એ પેલા તમારે જોઈ લેવાનો. બરાબર, ક્વેશ્ચન્સ આપણે કરશું એટલે તમને આઈડિયા આવતો જશે એનો. લોન પેર ન હોય તો એક રૂલ લાગુ જ ન પડે. જેટલા રૂલ બનાવવાની બધા લોન પેર માટે જ બન્યા. તમે જો ડ્રેગોનો રૂલ પણ કોની માટે છે? લોન પેર વાળા માટે. લોન પેર નથી તો નહીં બને. ઓકે, તો આ રૂલ એપ્લાય ન થાય. એટલે તમને વીએસસીપીઆર આપશે ને એટલે લોન પેર ની ચિંતા નહીં કરવાની, લોન પેર આપશે જ. એવામાંથી જ ઓર્ડર બને, નહીતર ઓર્ડર જ ન બને. ઓકે, અહીં સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આગળ કન્ટિન્યુ કરીએ. ઓકે, થેન્ક યુ.